अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। સ્વાનંદી સમ્રાટ પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજની નિજાનંદીમાંથી ઉદ્ભવેલું આ ભજન, શું થયું જે રૂપ તારું જીવ ગયું ફરી, અવધૂતી આનંદ, પાના નંબર 68 અને ભજન નંબર 84। આવો તેની સમજૂતી લઈએ, આ ભજનને સમજવાનો પ્રયત્ન કરીએ। પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ જીવને પ્રશ્ન કરે છે, શું થયું જે રૂપ તારું જીવ ગયું ફરી? હે જીવ, તને શું થયું કે તારું રૂપ ફરી ગયું? અને જીવનું રૂપ કેવું હતું, તેમાં શું પરિવર્તન થયું? એ પણ વિચાર કરવા જેવો પ્રશ્ન છે। મનુષ્ય લોકમાં મારો જ અંશ સનાતન જીવ બન્યો છે, એમ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે। તો પછી જે બ્રહ્મ છે, જે પરમ તત્વનો જ અંશ છે, તે આવો ક્ષુદ્ર કેમ? ના ના, બ્રહ્મ તો અનાદિ છે, અજર છે, અમર છે અને સકળ બ્રહ્માંડનો અધિષ્ઠાતા છે। એની શક્તિ અદ્વિતીય છે। ત્યારે આ જીવ તો બિચારો માંકડા જેવો છે, ગરીબ ગાય જેવો છે, બકરા જેવો નિર્બળ અને નિસહાય છે। એનું કારણ શું? કારણ શ્રી રંગ અવધૂત મહારાજ હવે આપણને સમજાવે છે। આત્મા જીવ કેમ થયો, એ પ્રશ્નનો આપણે જરા વિસ્તારથી વિચાર કરીએ। દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મનમાં રહેલો આત્મા જ્યારે એનું અભિમાન ધારણ કરે છે, તેને જ પોતાનું સ્વરૂપ માની લે છે, ત્યારે એ આત્માએ જીવ સંજ્ઞા પ્રાપ્ત કરે છે। આત્મા એ ચેતન સ્વરૂપ છે, જ્યારે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ સહિત જડ છે। મન ઇન્દ્રિયોના સમૂહના સહકારથી એ દરેક ભોગ ભોગવે છે, છતાંય આત્મા એ પોતે ભોગવતો હોય એવો ભાસ થાય છે, અને તેથી દેહ, ઇન્દ્રિયો અને મનમાં સુખ દુઃખ આદિ દ્વંદ્વોને પોતાના માનીને ક્લેશ ભોગવે છે, અને તેથી તે શેઠ હોવા છતાં સેવકના જેવો ગરીબ અને રાંકડો જણાય છે। અને તેથી રંગ અવધૂત મહારાજ આગળ લખે છે, શેઠ થઈને દાસ કેમ થાય ફરી ફરી? શ્રી ભગવાને અર્જુનને કહ્યું તેમ, જ્યારે પરમ તત્વના અંશરૂપ આત્મા ઉપર કહ્યા પ્રમાણે અભ્યાસને કારણે જીવભાવ ધારણ કરે છે, ત્યારે વસ્તુતઃ એમ માને છે, અને તેથી જ શ્રોત, ચક્ષુ, ત્વચા, જીભ અને ઘ્રાણ એ 5 ઇન્દ્રિયોના જે છે તે વિષયોને જીવાત્મા, જીવભાવ પામેલો આત્મા મનને પોતાનું અધિષ્ઠાન બનાવીને સેવે છે। આ રીતે આપણે જોયું કે પોતે જે નથી તે છે એમ માનીને વિપરીત જ્ઞાનના પરિણામે આત્માના શુદ્ધ સ્વરૂપમાં પરિવર્તન થતું નથી, છતાં તેના ઉપર એક પ્રકારનું અજ્ઞાનનું આવરણ આવ્યું છે, તેથી તે એ વિપરીત જ્ઞાનનો ભોગ બન્યો છે। વાદળાથી ઢંકાયેલા સૂર્યને જેમ વાદળા વિખરાઈ જતા તેના શુદ્ધ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ, તેમ એ અજ્ઞાનના આવરણથી ઢંકાયેલા આત્માને પણ આવરણ વિખરાઈ જતા એટલે કે જ્ઞાન થતાં આપણે અનુભવી શકીએ છીએ। અને તેથી જ રંગ અવધૂત મહારાજે લખ્યું કે, શું થયું જે રૂપ તારું જીવ ગયું ફરી, જીવ ગયું ફરી, શેઠ થઈને દાસ કેમ થાય ફરી ફરી? આગળ ઉપર રંગ અવધૂત મહારાજ કહે છે, સ્વતંત્ર રાજ વન તળો તું કેસરી સહી, મેષ ગોડ મેં કરત કામ રે અહીં। કેસરી સિંહ વનનો સમ્રાટ છે, તેની સત્તાનો પ્રતિકાર કરવાની કે તેની શક્તિને પડકારવાની કોઈની શક્તિ નથી। બ્રહ્મ સ્વરૂપ જીવની શક્તિ કે સત્તાને પડકાર કરવાની પણ કોઈની શક્તિ નથી। વન કેસરી જેમ અરણ્યનો રાજા છે, સમ્રાટ છે, અનેકવિધ વન પ્રાણીઓ એની પ્રજા છે, તેમ આત્મા પણ વિશ્વનો સમ્રાટ છે, સમસ્ત સચરાચર જગત એની પ્રજા છે।
એના એ વિશાળ અધિકારની આડે આવવાને કોઈ હામ ભીડી શકતું નથી. અને તેથી રંગઅવધૂત મહારાજ કહે છે, જીવ, તું તો વન કેસરી જેવો સમસ્ત વિશ્વમંડળનો સમ્રાટ છે, છતાં આમ બકરા પેઠે અહીં મેં કરતો શા સારું પારે છે? બકરાનું એક ટોળું એક સમયે વનમાં ચરતું હતું. તેમાં એક સિંહનું શિશુ પણ બકરા ભેગું બકરું બનીને પોતાની જાતને ભૂલીને ચરતું હતું. સંગતના દોષથી એ સિંહનું બચ્ચું પોતાનો સ્વભાવ પણ ભૂલી ગયું હતું. બકરાએ એનું ભક્ષ્ય છે એ વાત ભૂલીને એ પણ બકરા જોડે જ તૃણ ચરતું હતું. વનને થરથરાવી દે એવી ત્રાળ મારવાનું ભૂલી એ પણ બકરા પેરે જ મેં કરતું હતું. સિંહના એ બાળનું સ્વભાવ પરિવર્તન થયું હતું. આમ બકરા પેરે ગરીબ બનીને જીવતા સિંહના બચ્ચાને એક પ્રસંગે કોઈક સિંહ જોઈ ગયો. આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો, આમ કેમ? એ સિંહનું શિશુ છે, છતાંય બકરી જેવું ગરીબ કેમ? એ સિંહના બાળકને પકડીને એક પાણીના ઝરા આગળ લઈ ગયો અને તેના બાહ્ય ક્લેવરનું પાણીમાં પડેલું પ્રતિબિંબ બતાવ્યું. એ પ્રતિબિંબની આકૃતિ પોતાની સામે ઊભેલા સિંહની આકૃતિને મળતી આવતી જોઈને એ બકરા જેવા સિંહ શિશુને વિચાર થયો, અરે, આ તો જુદો જ આકાર છે. મારો આકાર પણ મારી સાથે ફરતા બકરાના આકાર કરતાં જુદો જ છે. હું બકરું નથી. પોતાના આકારને બકરાના આકારથી બધી રીતે વિલક્ષણ જોઈને વિચાર કરતા એ સિંહ બાળકના કાને ભયંકર ત્રાળનો અવાજ અથડાયો. ચોમેર દ્રષ્ટિ ફેરવીને જોયું તો પોતાની જ સન્મુખ ઊભેલો સિંહ એ ત્રાળ પાડતો હતો અને વનરાજીને ગજવી રહ્યો હતો. એનું અનુકરણ કરી એ સિંહનું બાળક પણ તેવી જ ત્રાળ મારી. સિંહે કહ્યું, તું કોણ છે તેનું તને ભાન થયું? સિંહના શિશુએ કહ્યું, હા, મને ભાન થયું. હું બકરું નથી, પણ સિંહ છું. પરિણામે બકરાના ટોળામાં ફરતું સિંહનું બાળક પણ સિંહ બની તેની સાથે વન વગડે વિચરવા માંડ્યું. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનું જીવને ભાન નહીં થાય ત્યાં સુધી તે બકરાના ટોળામાં ફરતા સિંહના શિશુ જેવો જ છે. જ્યારે કોઈ સદગુરુ જીવને પોતાના સ્વરૂપનું ભાન કરાવે ત્યારે તરત જ તે બકરાના ટોળામાંથી જુદો પડી જાય છે. એ બકરાના ટોળાનો સરદાર મન છે. મન કાંઈ સિંહ તો નથી જ, પણ સિંહનો સ્વાંગ ધારીને એ ફરે છે. એ મન જેમ દોરવે તેમ એ બધા ચાલે છે. જેમ એક મધમાખીના ટોળાનો રાજા જે જગ્યાએ બેસી જાય તે જ જગ્યાએ બધી મધમાખીઓ પણ એક ઉપર એક એમ બેસીને ઢગ થઈ જાય છે, તેમ એ મન જ્યાં ચોંટ્યું ત્યાં જ ચિત્ત આદિ બધાય ચોંટી જાય છે. આપણે વાતમાં ઘણી વખત કહીએ છીએ, મારું મન આમાં ચોંટ્યું છે. એનો અર્થ પણ એ જ છે કે જ્યાં મનનું વલણ ત્યાં જ અંતઃકરણનું વલણ, અને અંતઃકરણની દોરવી ઇન્દ્રિયો પણ ત્યાં જ ચોંટે છે. જીવ મનનો સ્વામી છે, પણ મનની ફેલાયેલી માયાની જાળમાં ફસાયેલો એ જીવ મનનો દોરવ્યો દોરવાય છે. મનની એ માયાજાળ એટલે વિષયો અને તેનું વિષભર્યું માધુર્ય જીવને એ જ સદા સર્વદા જકડી રાખે છે. જ્યાં સુધી જીવ એ મનની માયાજાળમાં જકડાયેલો રહે છે ત્યાં સુધી મનના 14 ચોકડી રાજ્યમાં કોઈ વિઘ્ન કરી શકતું નથી. આમ રંગઅવધૂત મહારાજ આપણને સમજાવે છે કે હે જીવ, તું વન કેસરી છે. આગળ ઉપર રંગઅવધૂત મહારાજ કહે છે, અક્ષય સુખ નિધાન તો રાજ રાજવી, ભીખ માગતો ફરે કા નિત નવી નવી. હે જીવડા, તું તો અક્ષય સુખનો ભંડાર છે. અક્ષય એટલે કોઈ પણ વખત વધે નહીં કે ઘટે નહીં અને એક જ સરખી અવસ્થામાં સ્થિતિસ્થાપક રહે તે સુખ. એ સુખનો તું ભંડાર છે. એમ જ્યારે જીવને કહ્યું ત્યારે જીવ વિચાર કરતો થયો, મને જે સુખ થાય છે અને એ સુખને લીધે મને જે આનંદ થાય છે
તે તો ક્ષણે ક્ષણે બદલાતા જ રહે છે. એ ક્ષણિક છે, એમાં અક્ષય કે ક્ષણિક નથી તેવા સુખનો તો મને અનુભવ થતો જ નથી. જીવ તેના અસલ સ્વરૂપે પરમાત્માનો અંશ છે અને પરમાત્મા એ અક્ષય સુખનું નિધાન છે. એટલે જીવ ભાવ રહિત આત્મા પણ અક્ષય સુખનું નિધાન છે. આનંદ એ સુખનું પ્રતીક છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, આનંદ છે. જ્યાં આનંદ છે ત્યાં શોક નથી, જ્યાં સુખ છે ત્યાં દુઃખ નથી, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, જ્યાં સુખ અને આનંદ છે ત્યાં દુઃખ કે શોક શોધ્યા પણ જડતા નથી. શ્રી રંગવદૂત મહારાજની ભાષામાં કહીએ તો ભગવાને દુઃખનું દેવાળું કાઢ્યું છે, પણ જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનું અજ્ઞાન છે, ત્યાં સુધી પોતે અક્ષય સુખનો ભંડાર છે એમ જીવને પ્રતીતિ થતી નથી અને તેથી જ તે ફાંફા મારે છે. સુખને શોધવાના એક વખત શ્રી રંગવદૂત મહારાજે કહ્યું, સુખ અને આનંદનો ભંડાર તો અંતરમાં ભર્યો છે, એને શોધવા બહાર જવાની જરૂર નથી. પણ એમને એ સુખ અને આનંદનો ભંડાર અંતરમાં જળતો નથી અને એટલે લોકો ક્ષણિક સુખ અને ક્ષણિક આનંદ માણવા તેને શોધવા બહાર નીકળે છે. જ્યાં તે નથી ત્યાં તેની પ્રાપ્તિ શી રીતે થાય? શું વિષયોનું સુખ સાચું સુખ છે? વિષયોનું ભ્રામક સુખ પણ દુઃખને આમંત્રણ આવે જ છે. જે સાચો સુખી છે તે કેવો છે? રંગવદૂત મહારાજ કહે છે, અક્ષય સુખ નિધાન તું રાજ રાજવી. અક્ષય સુખ આગળ સમ્રાટના સામ્રાજ્યના સુખો માયિક છે, ક્ષણિક છે અને તરણાતોલ છે. આગળ ઉપર રંગવદૂત મહારાજ લખે છે કે તું અક્ષય સુખ નિધાન રાજરાજવી છે. એ અક્ષય સુખ નિધાન આત્મા રાજરાજવી છે એમ આપણને રંગવદૂત મહારાજ ઉપરની કૃતિમાં સમજાવે છે. જીવની એ પરાધીનતા પણ આ સ્વપ્ન જેવી જ છે. એ આગંતુક છે. જેમ નિર્મળ આકાશમાં વાદળાઓ આગંતુક છે, તેમ આત્મામાં જીવભાવ પણ આગંતુક છે. જેમ આકાશને એ વાદળાઓથી કાંઈ પણ થતું નથી, તેમ આત્માને એ જીવભાવથી કાંઈ થતું નથી. જેમ વાયુની લહેર એ આગંતુક વાદળાઓને છિન્ન ભિન્ન કરી નાખે છે ત્યારે આકાશ પુનઃ નિરભ્ર જણાય છે, તેમ જ્ઞાનરૂપી વાયુ એ આગંતુક જીવભાવને વિખેરી નાખે છે અને આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશી રહે છે. આ જ છે રાજરાજવી. આગળ ઉપર બાપજી કહે છે, ભીખ માગતો ફરે કા નિત નવી નવી. સ્વપ્ન એ માયિક અવસ્થા છે. અવસ્થામાં સ્થૂળ શરીર કશું જ કરતું નથી, માત્ર મન પોતાનો વ્યવહાર કરે છે. સ્વપ્ન અવસ્થા જેમ સાચી નથી છતાં સ્વપ્નકાળમાં તે સાચી જણાય છે, તેમ જીવભાવ સાચો નથી, પણ જ્યાં સુધી તે છે ત્યાં સુધી તે સાચો છે અને તેથી રાજરાજેશ્વર આત્મા પણ જીવભાવથી પરિવેષ્ટિત હોવાથી ભિખારી જેવો જ છે. એ જીવ ભીખ માગતો ફરે છે. રોજ નવી નવી ભીખ માગવાનો એનો સ્વભાવ બનેલો હોય છે. એ શાની ભીખ માગે છે? જીવ રોજ રોજ વિષયોની ભીખ માગે છે એમ અહીં કહ્યું છે. જીવ કેવળ વિષયોની જ ભીખ માગે છે. કોઈ દિવસ શબ્દની, કોઈ દિવસ સ્પર્શની, કોઈ દિવસ રૂપની, તો કોઈ દિવસ રસની અને કોઈ દિવસ ગંધની, એમ જુદા જુદા વિષયોની ભીખ માગીને તેમાંથી મળતા અધપતનનો માર્ગ લઈ જનાર સુખરૂપ જણાતા પણ અંતે દુઃખમાં જ પરિણામે છે. વસ્તુતઃ એ ભોગ પણ જીવનો નથી કે આનંદ પણ જીવ માણી શકતો નથી. પોતાના સત્ય સ્વરૂપના સાચા જ્ઞાનના અભાવે અજ્ઞાનતાને કારણે જીવ એમાં મોહ અને મમતાનો માર્યો જકડાય છે. વિષયોના આનંદનો ઉપભોગ કરતા તેને લોભ પણ સતાવે છે, કામ પણ સતાવે છે, એષણા પણ સતાવે છે. કોઈ દિવસ સ્ત્રીની વાંછના કરે છે,
કોઈ દિવસ લક્ષ્મીની, કોઈ દિવસ કીર્તિની, તો કોઈ દિવસ વૈભવ વિલાસના સાધનોની, અને એમ ભિન્ન ભિન્ન પ્રકારની માયિક વસ્તુઓની અભિલાષા જીવને રોજ રોજ થતી જ રહે છે. એટલે જ બાપજીએ લખ્યું છે કે ભીખ માગતો ફરે કા નિત નવી નવી. આગળ ચાલતા રંગ અવધૂત મહારાજ લખે છે, કાળનો એ કાળ તો વિશાળ શ્રીપતિ, ભાળ પાછો વ્યાલ આની શાંત ધીપતિ. મનુષ્ય જીવ છે પણ મૃત્યુના ભયથી હંમેશા ડરતો રહે છે. આ આત્માનો શસ્ત્રો છેદી શકતા નથી, એને અગ્નિ બાળી શકતો નથી, એને પાણી ભીજવતું નથી, અને પવન સૂકવી શકતો નથી. અને તેથી જ રંગ અવધૂત મહારાજે વિશાળ શબ્દ વાપરીને આત્માની અમર્યાદ અવસ્થાનો ખ્યાલ આપ્યો છે. કાળનો એ કાળ છે, એટલે કે કાળ જીવભાવયુક્ત માનવીને કેવળ સ્મરણ, કેવળ કલ્પના માત્રથી જ કંપાવી મૂકે છે. તે કાળ પણ આત્માની ફાળમાં એક મગતરા જેવો છે. આકાશ સિવાયનું કોઈ પણ તત્વ એને પોતાની પકડમાં લઈ શકતું નથી. અને આકાશ કેટલું વિશાળ છે, એની વિશાળતાનું માપ કાઢનાર હજી સુધી તો કોઈ જન્મ્યો નથી અને જન્મશે પણ નહીં. એવા વિશાળ આકાશને પણ જે પોતાનામાં સમાવીને રહેલો છે, તે આત્મા કાળથી ભય પામીને કંપે ત્યારે તો ખરેખર આશ્ચર્ય જ થાય. જીવ જ્યાં સુધી અભય બનતો નથી ત્યાં સુધી તે હંમેશા આત્મારક્ષણ અર્થે ભયનો અનુભવ કરે છે. કારણ કે તેનામાં અભેદ જ્ઞાન નથી. ભિન્ન ભાવ એને ભય ઉપજાવે છે. ભય એ દેહ અહંતાનું પરિણામ છે. પણ જ્યારે જીવ પાછું ફરીને પોતાના સ્વરૂપને જોઈ શકે, જ્યારે બકરાના ટોળામાં ફરતા સિંહના શિશુને જ્યારે બકરાથી ભિન્ન પોતાનું સિંહ સ્વરૂપ જણાય, ત્યારે તેનો એ મૃત્યુભય ટળી જાય છે. રંગ અવધૂત મહારાજ અહીં એ આત્માને શ્રીપતિ તરીકે સંબોધી છે, પણ એની શ્રેષ્ઠતાનો ખ્યાલ આપ્યો છે. શ્રી શબ્દનો આપણે લક્ષ્મી એવો સંકુચિત અર્થ કરીએ છીએ અને તેના પતિ એટલે કે શ્રી વિષ્ણુ એમ આપણે માનીએ છીએ. એ રૂઢ થયેલો અર્થ એ દ્રષ્ટિએ ઠીક છે. શ્રી વિષ્ણુનું શરીર મર્યાદિત છે. શ્રી અવધૂત ભાખ્યા શ્રીપતિ તો 14 બ્રહ્માંડ જ નહીં પણ અનંત કોટી બ્રહ્માંડના સંપૂર્ણ સમૃદ્ધિના સ્વામી છે. એ જેટલો આત્મા પણ વિશાળ છે, એ શ્રીપતિ એ જ પરમ તત્વ છે, જેના આધારે સર્જન માત્ર સમૃદ્ધ છે, સર્જન માત્ર અસ્તિત્વ પામ્યું છે, અને પોતાનું અસ્તિત્વ જેના આધારે જ ટકાવી રહ્યું છે, તે શ્રીપતિ આત્મા છે. જીવ જે ક્ષુદ્ર જણાય છે, શાસ્ત્રોએ જેને જંતુની ઉપમા આપી છે, તેને એમ કહીને તેનું મહત્વ સમજાવ્યું છે. અને તેથી એ કાળનો પણ કાળ રૂપ વિશાળ શ્રીપતિને પ્રેમથી પાછું ફરીને જોવાની શ્રી રંગ અવધૂત મહારાજ વિનંતી કરે છે. આગળ ઉપર રંગ અવધૂત મહારાજ કહે છે, મોહ સુરા પાનથી તું ભાન ગયો ભૂલી, વિપ્રવંશી હાથથી બન્યો જય કુલી. બ્રાહ્મણ પરમાત્માનું મુખ સ્વરૂપ છે એવું શાસ્ત્ર વચન છે. અને શ્રી ભગવાને કહ્યું તેમ ભગવાન સર્જી 4 વર્ણમાં પણ બ્રાહ્મણ વર્ણ અગ્ર છે અને તેથી તે શ્રેષ્ઠ છે. બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ છે એવું પણ શાસ્ત્રનું કથન છે. ઇતર વર્ણ કરતાં એ શ્રેષ્ઠ છે એવું બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ પ્રતિપાદન કરવાને અહીં આત્મા વિપ્રવંશી છે એમ કહેવામાં આવ્યું છે. જેમ વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમ જીવ અને આત્મા એ ઉભયમાં આત્મા શ્રેષ્ઠ છે. મદિરાપાન એ બ્રાહ્મણ માટે નિષિદ્ધ છે. હે જીવ, તું તો વિપ્રવંશી છે એટલે સર્વશ્રેષ્ઠ છે. મદિરાપાન એ તારા માટે નિષિદ્ધ વસ્તુ છે, પણ તે મોહરૂપી મદિરાનું પાન કર્યું છે. નિષિદ્ધ વસ્તુનો અંગીકાર કરીને તે પ્રથમ તો એ જ
અનાચાર કર્યો છે. તારા શ્રેષ્ઠત્વને હીણું પાડનાર તારું એ કૃત્ય જ તને અધોગતિના ગર્તમાં ઘસેડી જાય છે. તે મોહની સુરાનું પાન તો કર્યું, પણ જેમ શંકરે હળાહળ વિષ પીધું અને પાચન કરીને નીલકંઠ કહેવાયા, તેમ તેને પાચન કરવાની તારામાં શક્તિ ન રહી અને તેથી તને એનું ઘેન ચડ્યું. એ ઘેનમાં જેમ સમ્રાટ સ્વપ્નમાં પોતાનાનું ભાન ભૂલીને ભિખારી બને, તેમ તું પણ આત્માની ઉન્નત અવસ્થાને ભૂલીને જીવની અધમ અવસ્થાએ પામ્યો છે. એ મદિરાના ઘેનમાં તે તારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન વિસારે મૂક્યું છે અને હાથે કરીને કુલી એટલે કે શુદ્ર જેવો બન્યો છે. તેથી જ બાપજીએ કહ્યું છે, મોહ સુરા પાનથી તું ભાન ગયો ભૂલી, વિપ્રવંશી હાથથી બન્યો જય કુલી. કોઈ પણ પ્રકારનો મોહ એ મદિરાપાન જેવો છે. ધનનો મોહ, સ્ત્રીનો મોહ, સત્તાનો મોહ, પદવીનો મોહ અને એમ અનેકવિધ પાર્થિવ પદાર્થોનો મોહ બનાવીને માનવી અંધ બને છે. જ્યારે જીવને વિષયો પ્રત્યે મોહ થાય છે, ત્યારે મોહને લીધે એની વૃત્તિ વિકારી બને છે, એટલે તે વિવેકહીન બની જાય છે અને તેથી આત્મા રૂપ હિરલાને છોડી વિષયરૂપી કાચના ટુકડાને મેળવવા તેની પાછળ મંડ્યો રહે છે. વિષયોનું જ્ઞાન તેને ચડ્યું છે તે પોતાની જાતને ભૂલી જાય છે. જેમ દારૂ પીધેલો માનવી દારૂના કેફમાં પોતે ફાવે તેમ બોલે છે અને યથેચ્છ વર્તન કરે છે, તેમ મોહરૂપી મદિરાનું પાન કરીને જીવ પણ વિષયો તરફ બળતો રહે છે અને તેથી તેની વિવેકહીન બુદ્ધિને કારણે પોતાના સત્ય સ્વરૂપને જાણી શકતો નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતો નથી. એટલું જ નહીં પણ પ્રયત્ન કરવાની તેનામાં શક્તિ પણ રહેતી નથી. આગળ ઉપર રંગઅવધૂત મહારાજ લખે છે, કોડી માટે ક્રોડ તે કર્યા જતા કપી, રામ મૂકી દામ માળ ક્રોડથી જપી. આત્મસુખ અથવા પરમાત્મા પ્રાપ્તિ આગળ જગતની સર્વ સામગ્રીઓથી મળતું સુખ કે આનંદ તુચ્છ છે. જીવને એ તુચ્છ સામગ્રીઓ પ્રાપ્ત કરવાનો મોહ થવાથી કરોડોની કિંમતનું શાશ્વત પદ અમોઘ અમર પદ ત્યજી દઈને જેમ એક વાનર કોડીનો ચમકાર જોઈને હીરાના ચમકારને તેની આગળ તુચ્છ ગણીને તરછોડે છે, તેમ હે જીવ તે પણ સંસાર જેવી કોડીની વસ્તુના હીણ મોહમાં કરોડોની કિંમત પણ ઓછી કહેવાય એવું અમોઘ આત્મપદ છોડી દીધું અને તેથી તું કપી જેવો છે. તે રામ નામની માળા જપવાને બદલે દામની માળા હોંશથી જપીને જીવન એળે કાઢ્યું છે. રામ અને દામની સરખામણીએ રૂપિયાના ચમકાર આગળ અને ઝાંઝરના ઝણકાર જેવા નાદ આગળ મોહવશ જીવ લોભાઈ જાય છે અને પ્રભુને ભૂલીને લક્ષ્મીની માળા જપે છે. અરે, લક્ષ્મી પ્રાપ્ત કરવાને જેટલો પુરુષાર્થ મનુષ્ય કરે તેના કરતાં શતાંશે પણ ભાવપૂર્વક પ્રભુ પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો પ્રભુ તેની આગળ હાજરા હજુર છે, એમાં શંકા નથી. મનુષ્ય પોતાની પાછળ શરીરનો અને શક્તિનો કેટલો વ્યય કરે છે, છતાંય તેને લક્ષ્મીની પ્રાપ્તિ નિશ્ચિત નથી અને એટલો વ્યય પ્રભુ પ્રાપ્તિ અર્થે કરે તો છેવટે રંગઅવધૂત મહારાજ મૂળ જ્ઞાન તરફ જીવને વાળે છે. આગળ ઉપર રંગઅવધૂત મહારાજ લખે છે, મૂળ તરફ આવ રંગ ઘૂમવો મુખી, માન મૂરખ વેદ વચન જાણ ગુરુ થકી. મૂળ તરફ આવ રંગ ઘૂમવો મુખી, માન મૂરખ વેદ વચન જાણ ગુરુ થકી. મૂળને પકડવાથી જ વૃક્ષનો પાર પામી શકાય છે. ડાળીઓ પાંખડાને પકડવાથી વૃક્ષનો પાર પામી શકાતો નથી. ડાળા પાંખડા તો મૂળને આધારે જ વૃક્ષ રૂપે રહેલા છે. સરિતાનું મૂળ શોધવું હોય તો પૂર્વમાં પ્રવાસનો આરંભ કરવો જોઈએ. પૂર્વ એટલે સૂર્ય અને પ્રકાશ.
પ્રકાશ તરફ મુખ રાખીને આપણે ચાલીએ તો પડછાયો પાછળ રહી જાય. પ્રકાશ એટલે જ્ઞાન, પડછાયો એટલે અજ્ઞાન. જ્ઞાનના આધારે આત્મ સ્વરૂપનું ભાન આવે. પશ્ચિમમાં જઈએ તો પ્રકાશ પાછળ રહે અને પડછાયો આગળ આવે. અજ્ઞાનના આધારે પરમ તત્વનું ભાન આવતું નથી અને તેથી રંગવદૂત મહારાજે મૂળ તરફ વળવાનું સૂચન કર્યું છે. પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ અર્થે તો પરમાત્માની જ ઉપાસના કરવી ઘટે. દેવદેવીઓનો ડાળા પાંખડા જેવો આશ્રય ગ્રહણ કરવાથી મૂળ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. મર્યાદિત અધિકારવાળા એવા દેવદેવીઓ માત્ર પોતાના અધિકાર અનુસાર ફળ આપીને થંભી જાય છે. અમર્યાદિત પરમાત્માના શરણે ગયેલાને પોતાનામાં જ સમાવી લે છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ બની જાય છે. જીવ એ અમાપ આત્માનો અમાપ અંશ છે. શ્રી રંગવદૂત મહારાજે તેની જીવભાવની નિવૃત્તિ અર્થે મૂળને પકડવાનો આદેશ કર્યો છે. આમ તેમ ભટકતો જીવ જ્યાં સુધી મૂળ તત્વનું જ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પોતાને ઘેર પહોંચતો નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે રઝળવાની જરૂર નથી. એ તો અખંડિતપણે અંતરમાં બિરાજમાન છે અને ત્યાં જ તેને શોધવાની જરૂર છે. અરે શોધવા શા માટે જવું પડે? એ તો હાજરા હજૂર છે. તેને પામવાની તમન્ના જોઈએ. જ્યાં સુધી વિષયો તરફ વૃત્તિ છે તે વિષયો પ્રાપ્ત કરવાને પ્રભુને છોડીને પ્રભુના નોકરોને પ્રસન્ન કરવાની વૃત્તિ છે ત્યાં સુધી પ્રભુ પાસે હોવા છતાંય દૂર જ છે. જંગલમાં કે પર્વતની ગુફાઓમાં એ મળતો નથી, પણ એ ગુફામાં એ છુપાયેલો છે. તે ગુફા તો આ દેહમાં જ છે. આ અંગુષ્ઠ માત્ર પુરુષ પોતાના મધ્યમાં રહેલો છે. એનો ઉપનિષદનો નિચોડ છે. વેદના વેણ પણ એવા જ છે. વેદના એ વેણનો મર્મ જાણવા માટે જીવને ગુરુની આવશ્યકતા છે. ભૂમ્યા વિના સાચો માર્ગ કોણ બતાવે? અને તેથી મૂઢ જીવને વેદના વેણના મર્મ સમજવાને ગુરુનું શરણ ગ્રહણ કરવાનો નિર્દેશ કર્યો છે. જ્યાં સુધી જીવ માયામાં જ જકડાયેલો છે ત્યાં સુધી તે મૂર્ખ છે અને મૂર્ખ જીવને તો આ આત્મબોધની સ્વરૂપના જ્ઞાનની જરૂર છે. જે જીવે પોતાનું સ્વરૂપ પારખી લીધું છે, પોતાનો અધિકાર જાણી લીધો છે અને પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને આ બોધની જરૂર નથી. એ પરમપદની પ્રાપ્તિ અર્થે તો સદગુરુનાથ એક જ સહારો છે. અરણ્યમાં પ્રખર તાપમાં તપતા વટેમાર્ગુને જેમ એક નાનકડું ઝરણું અને વૃક્ષની શીતળ છાયા અપાર આનંદ આપે અને વિશ્રાંતિપ્રદ બને છે, તેમ જે જીવ ત્રિવિધ તાપે તપ્ત થયેલો છે, જેને પોતાના સ્વરૂપ જાણવાની તમન્ના છે, તેને તો ગુરુ વિના આરો જ નથી. અજાણ્યો, જેણે એ પદ પ્રાપ્ત કર્યું નથી, જેણે એ પદની પ્રતીતિ કરી નથી, એવા લેભાગુ ઘર ઘર મળતા ગુરુ શિષ્યનો ઉદ્ધાર કરી શકતા નથી. એ અભેદ દ્વારની ચાવી તો સદગુરુ પાસે જ છે અને તેને શરણે જનારને એ સદગુરુદેવ પણ નિરાશ કરતા નથી. પૂજ્ય રંગવદૂત મહારાજે એક ભજનમાં લખ્યું છે, ગુરુગમ કૂચી દ્વાર બંધ છે, તાળું વીરલો ખોલેજી. જીવને શિવ તત્વની સમજ આપવાને શ્રી રંગવદૂત મહારાજે પોતાના અનુભવ સિદ્ધ વાણી આ ભજનમાં ઉતારી છે. જે નથી તે પોતે છે એમ માની રહેલા જીવને જ્ઞાન દ્વારા એ વાત સમજાવવાની રઢણ ગમે તેવા અભણને પણ આત્મતત્વની ઝાંખી કરાવવાને શક્તિશાળી છે. જીવ શિવનો ભેદ અનાદિ છે. એ ભેદ ક્યારે પડ્યા એ કહેવું મુશ્કેલ છે. કર્મ અને પ્રારબ્ધનું વિષચક્ર ક્યારથી પ્રારંભાયું અને ક્યારે તેનો અંત આવશે એ કહેવું પણ સહેલું નથી. જ્યારે સાધકના અંતરમાં જ્ઞાનનો ઉદય થાય અને પ્રારબ્ધ ક્ષીણ થાય ત્યારે એ જ જીવ શિવ સ્વરૂપ બની જાય છે એવી શાસ્ત્રોની ઘોષણા છે. જેમ સૂર્યનો ઉદય કરવાને પુરુષાર્થ કરવો પડતો નથી, પણ સૂર્યની આડે રહેલા વાદળને વિખેરી નાખવાને પવનના ઝોકાની જરૂર છે, તેમ શિવપ્રદ પ્રાપ્ત કરવાને
પુરુષાર્થ કરવો પડતો નથી, પણ એ શિવપદને અંતરાયરૂપ અજ્ઞાનના નિસ્તાર અર્થે જ સાધન દ્વારા પુરુષાર્થ કરવો પડે છે. એ સાધનનો માર્ગ નક્કી થાય તે પહેલાં પોતે જે નથી તે છે એવી જે દ્રઢ માન્યતા છે તે મિથ્યા છે એ વાતની પ્રતીતિ કરાવવાની પરમ પૂજ્ય રંગઅવધૂત મહારાજનું આ ભજન સાધકને માટે ખરેખર અજોડ અને માર્ગદર્શકનું કામ કરશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રવધ્યે. આ ભજનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે.